જય માતાજી ગાઈસ, આજે હું બનાવું છું શીંગ પાક, જે મારા છોકરાઓને ભાવે છે એ રીતે હું ટેસ્ટ વાઇઝ બનાવું છું. તેની રેસીપી હું તમને આજે આપી રહી છું. આમાં મેં 1 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂક્યું છે. મેં આ વાટકીના માપ પ્રમાણે 1 વાટકી સિંગદાણા લીધા છે, જેને મેં શેકીને અને એને અધકચરા વાટીને લીધા છે. આવી રીતે અધકચરા વાટી લીધા છે. ગોળને મેં અધકચરો કરી લીધો છે ચપ્પાની મદદથી. હવે એને આપણે ઘીમાં નાખીશું અને ઓગાળીશું ગોળને. સ્લાઈડ આપણે અંદર પાણી રેડીશું. આપણે ગોળને વચ્ચે વચ્ચે મેશ કરતું રહેવાનું, એટલે ગોળ જલ્દી ફટાફટ ઓગળી જશે. આપણે કોઈ તારની ચાસણી કરવાની નથી, ખાલી નોર્મલી જ ગોળને ઓગાળવાનો છે. ગાઈસ, તમે જોઈ શકો છો કે મારો ગોળ એકદમ ઓગળી ગયો છે અને ઉપર બબલ્સ આવે છે. જે પાણી બળી જશે, પાણી આપણે જે થોડું નાખ્યું હતું ને એ આ બબલ્સમાં બળી જશે બધું, એટલે નોર્મલી ખાલી ગોળ રહેશે. એક વાર મેં ગેસ બંધ કરી દીધો છે. તમે જોઈ શકો છો કે ગોળ એકદમ થઈ ગયો છે. હવે એમાં થોડું કોકોનટ નાખીશ, જે ગરમ ગોળમાં સેટ થઈ જશે. 2 ચમચી જેટલું જ છે, વધારે નથી. હવે એમાં થોડો સૂંઠ પાવડર નાખીશું, જે શિયાળો છે એટલે થોડો જોઈએ. કોપરાને શેક્યા વગર છે, પણ મેં ગોળમાં નાખ્યું છે એટલે કોપરું ગરમ ગોળમાં શેકાઈ જાય છે, એટલે અલગથી શેકવાની જરૂર નથી પડતી. હવે એમાં મેં સિંગદાણાનો ભૂક્કો છે, જે મેં વાટકીના પ્રમાણે તમને બતાવ્યો. હવે મેં આ વાટકીના માપ પ્રમાણે મેં સિંગદાણાનો ભૂક્કો લીધેલો છે. 1 વાટકી ભૂક્કો છે, એ અંદર મિક્સ કરી દઈશું. જો ગાઈસ, તમે જોઈ શકો છો કે મેં બધું મિક્સ કરી દીધું છે હવે કમ્પ્લીટલી. મારો વ્હાઈટ ગોળ હતો એટલે એના પ્રમાણે થોડું વ્હાઈટ કલર છે. હવે એમાં ઉપરથી હું થોડું ઘી નાખીશ. ઘી નાખીને ફરી એકવાર મિક્સ કરી દઈશ, જેથી ઘીના લીધે ચમક બી રહે અને છોકરાઓને ખાવામાં બી શરીરમાં સારું રહે. થઈ ગયું છે, ઘી બી થોડું છૂટું પડવા માંડ્યું છે, એટલે આપણે અહીંયા આ બધું ગેસ બંધમાં જ કરવાનું છે. મિક્સ કરવાની જે પ્રોસેસ છે એ બધી ગેસ બંધ કરીને જ કરવાની તમારે. હવે આ બધું એક થાળીમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. હવે અહીંયા આપણે એને થોડું મસ્ત એ કરી દઈશું, શેપ દબાઈને. જો ગાઈસ, મેં અહીંયા કરી દીધું છે. હવે એમાં આપણે જ્યારે ગરમ હોય ને ત્યારે જ ખાલી કટ કરીને મૂકી દેવાના. તમને એવું લાગશે થોડું છૂટું પડે, પણ પછી સેટ થઈ જાય છે બધું. નીચે થાળીમાં ઘી લગાવવાનું ભૂલવાનું નથી, નહીં તો પછી નીચેથી જલ્દી ઉખડે નહીં. આના તમને જેવા જોઈએ એવા નાની મોટી સાઈઝના તમે પીસ કરી શકો છો. પણ આને ગરમ જ ખાવાની એટલી ઉતાવળ છે ને કે આને ગરમ જ ચાલુ કરી દીધું છે. કેવું લાગ્યું બેટા? સારું છે. ગાઈસ, તમે બી આને ઘરે ટ્રાય કરી શકો છો. અને અત્યારે શિયાળામાં છોકરાઓ બીજું કંઈ ના ખાય વસાણા, તેની જગ્યાએ તમે સિંગ પાક છે એમાં સૂંઠ અને બીજા બી તમે અંદર નાખી શકો છો મસાલા, અને એ બનાવીને છોકરાઓને ખવડાવી શકો છો. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. છો કે મારી સુખડી તૈયાર છે. સિંગ પાક જો એકદમ પડી જાય છે. જો આમ ખાલી કરીશું ને તો બી તૂટી જશે. દેખ્યું? આટલી મસ્ત નરમ પોચી થઈ છે. તમે બી ઘરે બનાવી શકો છો.